દોસ્તો કેમ છો બધા મજામાં? આપણે આશા કરીએ છીએ તમે બધા મજામાં છો. આપણે પણ મજામાં છીએ. અને ગઈકાલે રાતે વરસાદ સારો એવો આવ્યો, કારણ કે કાલે બહુ ગરમી પડતી હતી ને ગરમીના લીધે રાતે વરસાદ સારો આવ્યો છે. જો તમને બતાવો, પેશોએ બ્લોક નાખી દીધા હતા. આ ભાગમાં તો નાખ્યા જ હતા. અને પેશોએ કેવું કરી જુઓ, ગારો ગારો કરી દીધું છે. અને પેલા ભાગમાં પણ નખોણા હતા. અને આ બાકી હતો ભાગ તો આ પટ્ટામાં નાખ્યા છે. હજી 2 દિવસ પછી અહીંયા બધતા એટલી વારમાં તો પેશોએ ગારો બહુ બધો કરી દીધો છે, કારણ કે વરસાદ આવ્યો એટલે તો ગારો આપણે પાણી અહીંયા ભરાઈ જ જાય છે બધું. જો આરામ કરી રહ્યા છે. અને અહીંયા બધું બહુ સારું એવું ઝાપટું આવ્યું છે. બરાબર, વાતાવરણ પણ બહુ મસ્ત થઈ ગયું છે, એકદમ સરસ. જો વરસાદ આવે ને એટલે બહુ સારું લાગે, કારણ કે બફારામાં મારી નાખે છે આમ તો. અને પછી વરસાદ એકદમ આવે ને એટલે એકદમ ઠંડુ થઈ જાય છે, મસ્ત. એકદમ સૂર્ય કળાય શણગાર સજીને એવું લાગે છે. દોસ્તો આપણે ખેતરમાં ઓટો મારી આવ્યા, તમને પણ બતાવ્યું. અને બીજું આગળને કામ ચાલુ કરીએ ઘરનું. બરાબર, ચાલો. 4 વટાઈ જઈશે. મહેશભાઈ પોટલું નોખવા ગયા છે. અને ફરીથી વરસાદ તો ચાલુ થઈ ગયો. જો વરસાદ તો ચાલુ થઈ ગયો પાછું. એકદમ ઘનઘોર વાતાવરણ કરી દીધું છે. વરસાદની તૈયારીઓ બહુ છે. કેવું છે કે આ વર્ષ પાછું બંધ થઈ જાય છે, બધું ચાલુ છે. 4 વાટી રહેશે. આપણે 11 જઈને બેસો કહી દઈએ. જો વરસાદ હવે થોડું બંધ રહ્યો તો સવારનું આજે સોણ કરવાનું પડી રહ્યું હતું, તે બધું ભરીને રેડી કર્યું. અને બ્લોગ આ રીતના વાળીએ, એના પછી આવી રીતના ચોખ્ખા થઈ જાય છે મસ્ત મજાના. અને આ બાજુ પણ ચોખ્ખું કરી દીધું. કોમ બધું ઓલરેડી પતી ગયું છે. અને આજે તો નવું ઉદઘાટન પણ કરી દીધું. બેસોનું અહીંયા બ્લોગ રાખ્યા હતા ને ત્યાં બધી દીધી. બરાબર, નવી લાગે છે. અને ગાય પણ ત્યાં બધી અને ભેંસ પણ ત્યાં બધી દીધી છે. આ રહ્યો. અને બીજો જો બ્લોગમાં બહુ મસ્ત સારું રહેશે. બેસોને મજા આવે શાંતિથી. હું ચોખ્ખી ખાઈએ કે અને વ્યવસ્થિત રહો. અને આ બધો આ 4 અહીંયા આવી જાય. અહીંયા પણ પ્લાસ્ટર સારું એવું કરવાનું બાકી છે. પછી કરવાનું હોય, ખાડા તો પડી ગયા છે, પણ પછી ટાઈમ મળે એટલે આર્યો પછી બધું હંગાથી કરાય નહીં એટલા માટે પતાવી દીધું. નાવાનું ધોવાનું બધું પતી ગયું. કપડાં પણ ધોઈ દીધો. અને હવે ઘરમાં આવ્યા છીએ રધવા માટે ખાવાનું બનાવીએ. ચલો તાણ શાક પણ જોઈ લો તમે. શાક ચડવા મૂકી દીધું છે. શાક ચડે એટલે રોટલીનો લોટો વધી દઈએ. વરસાદ આવી ગયો છે. અને મમ્મીને ભેંસો દોવા બેસી ગયો છે. અને બધી ભેંસો બધી કોઈ આવું જૂતા કરી ગયું છે. હાથમાં સુથરી છે ફોન માટે સરકાર મૂકી દીધું. અને ભેંસો બધી વરસાદ આવી ગયો છે અને બહુ બધો આવ્યો. પહેલાં અમદાવાદ બાજુ આવ્યો અને ફરતો ફરતો ડાબુમાં આવ્યો છે. બરાબર, હેરાન તો બહુ થઈ ગયો વરસાદનો, કારણ કે ભેંસો દોવાની બાકી હતી ને ભેંસો દોવાના 4 વાટવાના ટાઈમે જ આવ્યો. તો હવે દોવાનો બધો મોસ્ટલી પતી ગયો છે. હવે એક દોવાનું બાકી રહી ગયું છે, એ દોઈ લઈએ. બરાબર, અને હવે હાલ થોડી વાર માટે બંધ રહેશે વરસાદ. જો મસ્ત મજાનું. અને મહેશભાઈ તો કયા કયા થઈ ગયા છે, કારણ કે વરસાદનું ફોરું પડી જાય ને એટલે તો એને ગમતું નહીં. બરાબર, એ ફરીથી ચાલુ થયો ને હું તો બહાર દોવા બેસવાનું છે. અને ફરીથી વરસાદ તો ચાલુ થઈ ગયો છે. મારે ઓલો છે તો કામ દોઈ લઈએ પહેલાં ફટાફટ. ચાલો વરસાદ ચાલી રહ્યો છે, જોઈ શકો છો. અને મમ્મી અંગ કોમ ચાલી જઈશું. તળાવને બળાવવા માટે બધું ડાબુનું તળાવને બળાવવા ગમમાં આવીને નાસ્તો બાસ્તો કરી લીધો, જોઈ શકો છો. બોલો જોઈ શકો છો.
હા તો મિત્રો કેમ છો તમે પણ આવા પલળ્યા છો કે નહીં અમારે જેમ અમારે બેસવાળા તો પલળવાનું લખ્યાલેલું હોય બરાબર તો કોમ પતાઈને આવ્યો હવે ઘરમાં આવ્યા છે હજી તો નાવા ધોવાનું બાકી છે નાશું તાણ કારણ કે ગાળો છે બેસો બંધ જઈને આવ્યા તો અને પછી રોતવાનું ને એવું બધું બનાવશું કારણ કે 11 વાગી ગયા છે સવારનો ગરમો બેસી રહ્યો હતો પણ બેસોની બિચારાને આપણે ખાઈ લઈએ પણ બેસોની જોવા તો જવું પડે એમાં આખું રિઝલ્ટ નહીં આવતું કે પપ્પા બારા એને ફોનમાં જોવા મળે તો હાલો બારો પહેરીએ પણ ચોમાં તો આવો કપડો પહેરવો પડશે શું કરીએ વરસાદ રહેતો જ નહીં કપડો ફૂકાતો નહીં એટલે જે હાથમાં આવે પહેરતા કરું છું કપડો ખાલી ચોમાં ચાલે શું કહેવું તો આપણે વોચા વોટર બેઠા હતા થોડું ટેસ્ટ કાલે સાયન્સનો મમ્મીને લઈને આવી ગયો છે જોઈ શકું છો તમે લઈને આવી ગયો છીએ અને કપડો તો બાથરૂમ જ ધોવા રાખ્યું છે કારણ કે બહાર તો વરસાદ ચાલુ જ છે બંધ રહેતો જ નહીં બરાબર છે બહુ વિશાળ બરાબર એટલે બાથરૂમના અંદર કપડો ધોઈ જશે કોણે પણ આવશે ચકલી તો બાથરૂમમાં કપડો ધોઈ દઈએ કારણ કે બહાર તો વરસાદ બંધ રહેતો જ નહીં અરે કોણ જોવું છે પપ્પા બરાબર અને ચલો તો આ કપડો ધોઈ દઈએ કપડો ધોવા બેસી ગયો છીએ આપણે બાથરૂમમાં કપડો ધોઈ દઈએ બરાબર ખાવાનું બનાવી કારણ કે બહાર તો વરસાદ આવે માસી 10 દિવસથી બનાવે આપણે તૈયાર આવ્યો ને બેસવાળો નમસ કરી નાડી જઈએ આપણે અને 10 દાડા નોકરી જવા મારો માટે હોય ને નાસ્તો તૈયારમાં દોડવાળો દે રમે જ તકલીફ પડે ચાલની બધી આ તો કોઈ હોય રોજ આટલા 10 દાડા આપણા આવે ને તારે જ નોકરી ગયા તો વરસાદ પડી રહ્યો છે બધું ભરાઈ ગયું છે હોય ન હોય ને બધા મિત્રો શાક સમાર દીધું છે આપણે ડુંગળી બટાકાનું શાક કર્યું આજે તો કારણ કે ચોમાસાનું શાક લેવા જવાય એવું નહોતું વરસાદ બહુ છે ઘરમાં બરાબર અને એમ તો ગરમા ગરમ ગોટા બનાવ્યા હોય સારું ચોમાસાના પણ હજી આયોજન કરશું કારણ કે અત્યારે કોઈ આયોજન નહોતું બરાબર તો હજી બનાવશું દીધું છે ડુંગળી બટાકાનું અને મસ્ત શાક અને રોટલી બનાવી દઈએ ચલો ના સારું શાંતિથી ચેવા આરામ કરે છે નહીં બહેરોને જ જફાઓ બધી હાલી જ નહીં 24 કલાકની ડ્યુટી રસોડા ભેગો થઈ ગઈએ કારણ કે સ્ત્રીઓનો આટો તો રસોડું બહારનું કોમ ઘરનું કોમ બધી જવાબદારીઓ હોય બરાબર પુરુષ બહારથી કમાઈને લાવવાનું સ્ત્રીને તો ઘર બધું સંભાળવાનું બરાબર એટલે હવે આપણે આપણું ડ્યુટી ચાલુ કરી દઈએ કારણ કે 24 કલાકની ડ્યુટી હોય એમાં ફ્રી ના હોય બરાબર ચલો